ભક્તોનો આંકડો પહોંચવાની શક્યતા 60 લાખ સુધી। અત્યારે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતેથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ પહોંચી ચૂક્યા છે ઇસ્કોન મંદિર અને ભગવાનની ભાવ વિભોર થઈને ભક્તિમાં તરબોળ થઈને તેઓ આરતી કરી રહ્યા છે। આરતીનો લાભ તેઓ ઉઠાવી રહ્યા છે પોતાના પરિવાર સાથે। દર વખતે આ જ રીતે અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચતા હોય છે અને આ વખતે પણ આ લાહવો તેઓ ચૂક્યા નથી। આ વખતે પણ તેઓ ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે। 12 વાગ્યાની તૈયારી છે, ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે, ગણતરીની મિનિટો બાકી છે અને તે પહેલા જ મુખ્યમંત્રી અત્યારે પહોંચી ચૂક્યા છે ઇસ્કોન મંદિર, જ્યાં ભગવાનને હાલ તો પંચામૃતથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। વિધિ વિધાન સાથે અત્યારે જે પૂરી શસ્ત્રોક્ત વિધિ છે તે અનુસાર પૂજન કરવામાં આવી રહ્યું છે અને તે બાદ ભગવાનનો જન્મ થશે। જો કે આ બધાની વચ્ચે મુખ્યમંત્રી પહોંચી ચૂક્યા છે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે, જ્યાં ભગવાનની આરતીનો લાભ તેઓ લઈ રહ્યા છે। તો આજે ગોકુળ આઠમનો પાવન પર્વ છે, જન્માષ્ટમીનો પાવન પર્વ છે। કૃષ્ણ ભક્તો અત્યારે ઉત્સાહભેર ઉજવણી કરવા માટે આતુર છે, ક્યારે ભગવાનનો જન્મ થાય। કૃષ્ણ ભક્તો અત્યારે કૃષ્ણ ભૂમિ પર કૃષ્ણ મંદિરોમાં પહોંચી ચૂક્યા છે અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અમદાવાદના ઇસ્કોન ખાતેથી, જ્યાં ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે અને તે બાદ રાત્રે 12 વાગે જ્યારે તેમનો જન્મ થશે તે બાદ તેમને પારણે ઝુલાવવામાં આવશે। આ જ ભક્તિ અને આ જ ભગવાનની લીલા છે। આપ સમજો, ભગવાન જે પૂરા જગતનો પાલનહાર કહેવાય છે, જેના ઈશારા વગર ઝાડનું પત્તું પણ હલતું નથી એવું આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ છતાં પણ ભગવાનની આ લીલા છે કે તે ભક્તિમાં તરબોળ થઈને કેવી રીતે ભક્ત સુધી પહોંચે છે તેની આ સાબિતી।